તલગાજડા વાયુમંડળના કાકીડી ગામે વિશ્વ વંદની પ્રિય મોરારી બાપુના સ્વમુખે રામકથા ગવાનાર છે ત્યારે તૈયારીનો ધમધમાટ વર્તાઈ રહ્યો છે। 1 લાખ કરતાં પણ વધારે ફ્લાવર્સ કથાનું રસપાન કરવા બેસી શકે તેવો અત્યાધુનિક ડોમ, પાર્કિંગ વ્યવસ્થા, રસોડા વિભાગ જેવી તમામ તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। તલગાજડા વાયુમંડળમાં એટલે કે મહુવા નજીકના કાકીડી ગામે વિશ્વ વંદની પૂજ્ય મોરારી બાપુના પ્રિય મુખે ગવાનાર રામકથા આગામી દિવસોમાં યોજાનાર છે। તલગાજડા વાયુમંડળની રામકથા હોય એટલે આયોજન વિશેષ અને વિશાળ જ રહેવાનું છે। ત્યારે આ યોજાનાર રામકથાને લઈ તડામાર તૈયારીઓ આદરવામાં આવી છે। દિવાળી પહેલા જ તલગાજડા વાયુમંડળમાં દિવાળી જેવો માહોલ રચાશે। તો ચાલો આજે આપણે તલગાજડા વાયુમંડળના કાકીડી ગામે પ્રિય બાપુના સ્વમુખે રામકથા યોજાનાર છે તે રામકથા સ્થળે જઈ રામમય બની ધન્યતા અનુભવીએ। વિશ્વ વંદની પ્રિય મોરારી બાપુની રામકથા યોજાવાની હોય તેમાં રામકથા, ભજન અને ભોજનનો ત્રિવેણી સંગમ યોજાતો હોય છે। પણ આ વિશેષ રામકથા તો પૂજ્ય મોરારી બાપુના પ્રિય તલગાજડા વાયુમંડળમાં યોજાવા જઈ રહી છે, એટલે આ રામકથા વિશેષ અને વિશાળ જ હશે। તલગાજડા વાયુમંડળમાં યોજાનાર હર રામકથા વિશેષ જ રહી છે। ત્યારે ફરી પ્રિય બાપુના હોમગ્રાઉન્ડમાં તલગાજડા વાયુમંડળમાં આગામી તારીખ 19/10/2024 ના રોજ વિશ્વ વંદની પૂજ્ય મોરારી બાપુના પ્રિય મુખે ગવાનાર રામકથા યોજાવા જઈ રહી છે। મહુવા નજીકના કાકીડી ગામે રામકથા યોજાવાની છે ત્યારે કાકીડી સહિતના ગ્રામ્ય વિસ્તારો, મહુવા શહેરમાં ઉત્સવ જેવો માહોલ રચાયો છે। મારું નામ રાવ ભગીરથ જીતેન્દ્રભાઈ છે। હું કાકીડી ગામમાં રહું છું। પૂજ્ય મોરારી બાપુ દ્વારા 19/10 થી 27/10 જે કાકીડી ગામમાં રામકથા આપવામાં આવેલી છે, જે ગામના અહોભાગ્ય કહેવાય કે આટલો મોટો પર્વ ગામમાં આવેલો છે અને જે ગામમાં આજરોજથી 15 દિવસથી તડામાર તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે। ડ્રોમ નખાઈ ગયા છે, મંડપ નખાઈ ગયા છે, બધું તૈયાર થઈ ગયું છે અને રસોડું પણ ચાલુ થઈ ગયું છે, જે રોજના 150 થી 200 પબ્લિક જમે છે। અહીંયા મેદાન પણ સાફ થઈ ગયું છે। દિવાળી પહેલાં દિવાળી જેવો પર્વ ગામમાં આવેલો છે અને ગામ પણ એક ગોકુળિયું ગામ જેવું થઈ ગયું છે અને દિવાળી પહેલાં હરખ નથી મતવા છે બાજુના ગામમાં, અને ગામમાં પણ કે જલ્દીથી કથા આવે તો સારું। કાકીડી ગામના રામજી મંદિરે પૂજ્ય મોરારી બાપુના દાદાજી, ગુરુજી ત્રિભુવન દાદા પધારતા અને અહીં રામજી મંદિર ખાતે રામકથાનું ગાન કરતા હતા અને તેઓ કાકીડી ગામના રામજી મંદિર ખાતે જ રહીને કાકીડી ગામના લોકોને રામકથાનું ગાન સંભળાવતા હતા। રામકથાનું ગાન સાંભળી કાકીડીના ગામના લોકો પણ આ ઘડીને ધન્ય સમજતા હતા અને આ ઘડી ફરી કાકીડી ગામે આવી રહી છે। ફરી રામકથાનું ગાન કાકીડી ગામે થશે અને આ કાકીડી ગામ અને તલગાજડા વાયુમંડળ આ ઐતિહાસિક ઘડીનું સાક્ષી બનશે। કાકીડી ગામમાં તો હર ઘરમાં ઉત્સવ હોય, પોતાના ઘરે જ પોતાના આંગણામાં અવસર આવ્યો હોય તેવો માહોલ રચાયો છે। કાકીડીના હર ઘર પર પ્રિય બાપુનો કલર છવાયેલો જોવા મળી રહ્યો છે। પ્રિય મોરારી બાપુના રંગે કાકીડી ગામ રંગાઈ ચૂક્યું છે। તલગાજડા વાયુમંડળમાં યોજાનાર રામકથાની તૈયારી એકાદ મહિનાથી શરૂ થઈ ચૂકી છે। રામકથા સ્થળે જમીન લેવલિંગ, 1 લાખ લોકો રામકથાનું રસપાન કરી શકે તેવી બેઠક વ્યવસ્થા માટે અત્યાધુનિક ડોમ પણ આગામી દિવસોમાં ફિટ થઈ જશે। લાઇટિંગ કામને લઈ ઇલેક્ટ્રિશિયનો, કારીગરોએ તૈયારી આરંભી દીધી છે। તો મંડપ, અત્યાધુનિક ડોમને લઈ કારીગરો તૈયારી સાથે રામકથા સ્થળે આવી પહોંચ્યા છે। પાર્કિંગ વ્યવસ્થાને લઈને પણ પૂરતા વાહનો યોગ્ય જગ્યાએ પાર્ક થઈ શકે તેવી પણ વ્યવસ્થાઓ ઊભી કરાઈ રહી છે। હાલ રામકથા સ્થળે છેલ્લા એકાદ મહિનાથી સેવકો,
કારીગરો મહેમાનો માટે ભોજન પ્રસાદની અને રસોડાની તૈયારીઓ થઈ ચૂકી છે. હર રોજ બપોરે અને સાંજે સેવકો માટે, કારીગરો માટે, મહેમાનો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા થઈ ચૂકી છે. તલગાજડા વાયુમંડળમાં પ્રિય મોરારી બાપુના સ્વમુખે રામકથા ગવાનાર છે ત્યારે ગત દિવસોમાં કાકીડી ગામે ગામ ધુવાડો બંધ એટલે કે આજુબાજુના 4-5 ગામના લોકોને રામકથા સ્થળે ભોજન પ્રસાદ માટે આમંત્રિત કરાયા હતા. ટૂંકમાં પ્રિય બાપુનું તલગાજડા વાયુમંડળ, પ્રિય બાપુની પ્રિય રામકથા અને પ્રિય ત્રિભુવની આશીર્વાદ સાથે વિશ્વ વંદની પૂજ્ય મોરારી બાપુના પ્રિય મુખે રામકથા ગવાનાર છે ત્યારે કાકીડી ગામે દિવાળી પહેલા જ દિવાળી જેવો માહોલ રચાશે. દિવાળી પહેલા જ પ્રભુ શ્રી રામ તલગાજડા વાયુમંડળમાં પધારશે. 1 વર્ષ પહેલા માનસ ભૂતનાથ રામકથાના ગાન સમયે પ્રિય મોરારી બાપુએ તલગાજડાના વાયુમંડળના કાકીડી ગામે રામકથા કરવા પોતાની વાત જણાવી હતી અને કાકીડી ગામે રામકથા કરવા 90% કહ્યું હતું, 100% નહીં. પણ પૂજ્ય બાપુની કાકીડી ગામે રામકથા કરવાની વાત આજે 100% સાચી પડી રહી છે. આ ત્રિભુવની આશીર્વાદ છે. માનસ ભૂતનાથ રામકથા સમયે પ્રિય બાપુએ શું કહ્યું હતું, ચાલો સાંભળીએ. નાથના આંગણામાં બેઠા છીએ ત્યારે 90% મારે ઘોષણા કરવી છે. 90%, 100% નહીં. આવતે વર્ષે આ દિવસોમાં આપણે કાકીડી હોઈશું. ઈચ્છા થાય છે કે તલગાજરડાના વાતાવરણમાં જેટલી કથાઓ થાય એટલી કરી લેવી અને તારીખ ઘોષિત કરી દઉં. 90% હો ભાઈ, 100% નહીં. કાંઈક કોઈ મુશ્કેલી આવી તો બંધ રહે. પણ આવતા વર્ષે આસો વદ બીજ અને શનિવાર થી આસો વદ 11 અને રવિવાર તારીખ 19 ઓક્ટોબર થી 27 ઓક્ટોબર ઓવર ટુ કાકીડી.